ખામ કરી આહા તે બનાવી દીધી કે બાકી છે? ના બનાવી દીધી. પેલું ઉડજો હામું એ હા તો કારી હાપ્યાળ કહેવાય. હા એટલે ને બહુ જ ઝેરી. આયા રોટલા બનાવતેલા ને આયા થઈ જેલો. આયા થઈ જેલો. આ બેઠા રોટલી આયા થઈ જેલો અહીંયા. બરાબર. હા અહીંયાથી ફેન પાછું લીક ગયો. કશું વાંધો નહીં. એમ એ જો હા એમ તમે પાસે રહેજો. ચાલો જય હિન્દ દોસ્તો, હું પ્રાણી ફાઉન્ડેશન વડોદરાનો કાર્યકર સ્નેક સેવર અશોક પટેલ બોલું છું. અત્યારે અવાખલ ગામેથી જે સિનોર તાલુકામાં આવ્યું છે, વૃદ્ધ નર્સરી ઉપરથી તેના માલિક નિલેશભાઈના ડ્રાઈવર સતીશભાઈ વસાવાનો ફોન આવ્યો હતો કે અમારા ફાર્મની નર્સરી પર જે માણસો કામ કરે છે તેમના રસોડામાં એક સાપ આવી ગયો છે, તો તેઓ રોટલા બનાવતા હતા તે બહાર આવી ગયા છે ગભરાઈને, તો તમે તાત્કાલિક જાઓ. તો અહીંયા આવીને જોયું તો એક આશરે 1 મીટર લાંબો કોમન ક્રેટ સાપ હતો, જેને સાયલન્ટ કિલર પણ કહેવામાં આવે છે. આ સાપને ગુજરાતીમાં મણિયાર અથવા તો કારી સાપળ કહે છે. તેનું મેં સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી છે, એને હું વન વિભાગને સુપ્રત કરીશ. દોસ્તો, આ કોમન ક્રેટ જે સાયલન્ટ કિલર તરીકે ગણાય છે, કારણ કે આ સાપમાં એટલું ખતરનાક પોઈઝન હોય છે જે હાઈલી ન્યુરોટોક્સિન હોય છે. માણસને ખબર પણ નથી પડવા દેતી ને દવા કરવાનો મોકો પણ નથી આપતો આ સાપ. એટલે તમે બને તો તેનાથી દૂર રહો અને કોઈ સ્નેક સેવર અથવા તો વન વિભાગને જાણ કરો જોવામાં આવે તો. તમે જોઈ રહ્યા છો આ અનિલ છે, જેણે આ વિડીયો શૂટ કરવામાં મને મદદ કરી. થેન્ક યુ અનિલ. રોટલા બનાવો એ બનાવતા? હા એ જે જોયેલું. આ ભાઈ અહીંયા રોટલા બનાવતા હતા, તેમણે સાપ જોયો એટલે અમને ફોન કર્યો. હું એમનો પણ આભાર માનું છું કે એક સાપ બચાવવામાં તેમણે મને મદદ કરી છે. એક તો અહીંયા પૂરતી લાઇટ નથી એટલે થોડો વિડીયો પણ બરાબર શૂટ નહીં થયો હોવાથી તમારી માફી માગું છું. અને આજે મારા તમામ વ્યુઅર્સને ઈદની મુબારકબાદી દઉં છું અને એક જ વિનંતી કે આપણે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ ભૂલીને ભારતીય બનીને એક થઈને રહીએ. જય હિન્દ.